રહ્યા છે જૂનાગઢના આજક ગામમાં સમારકામમાં એક પુલ ધરાશાયી થયો છે। આત્રોલીથી કેશોદ જતા રોડ પરનો આ પુલ હતો જે અચાનક તૂટ્યો છે। પુલનું સમારકામ ચાલતું હતું અને અચાનક એક સ્લેબ ધરાશાયી થઈ ગયો, તૂટી ગયો। પુલ પરના લોકો નદીમાં ખાબક્યા છે, કોઈ જાનહાનિના અહેવાલ નથી। તો આ એક મહત્વપૂર્ણ અપડેટ જૂનાગઢથી સમારકામ દરમિયાન પુલનો એક સ્લેબ તૂટી ગયો છે। આજક ગામનો આ બનાવ આત્રોલીથી કેશોદ જતા રોડ પર આજક ગામ આવે છે જ્યાં પુલનું સમારકામ ચાલતું હતું અને અચાનક જે સ્લેબ છે એ અચાનક તૂટી ગયો। કેટલાક લોકો આ પુલ પર હતા અને આ સ્લેબ તૂટ્યો ત્યારે ઘણા લોકો આ પુલ પર સવાર હતા। જો કે પુલ તૂટ્યો ત્યારે કોઈ જાનહાનિ થઈ નથી, નાની મોટી ઈજા પહોંચી છે, પરંતુ મોટી જાનહાનિ અહીંયા ટળી ગઈ છે। સમારકામમાં મશીન સાથે કેટલાક લોકો પુલ પર હતા, જો કે અહીંયા સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી। પુલ પરના જે લોકો હતા એ નદીમાં ખાબક્યા છે, જો કે જાનહાનિના કોઈ અહેવાલ નથી। જૂનાગઢના આજક ગામનો આ બનાવ છે। સમારકામમાં મશીન સાથે કેટલાક લોકો પુલ પર હતા અને અચાનક પુલનો એક સ્લેબ તૂટી ગયો અને કેટલાક લોકો જે પુલ પર સવાર હતા તેઓ નદીમાં ખાબકી ગયા, જો કે કોઈ જાનહાનિ થઈ નથી। જૂનાગઢથી આ તસવીરો આવી રહી છે જે આપને બતાવી રહ્યા છે આજક ગામનો આ બનાવ। સમારકામમાં મશીન સાથે કેટલાક લોકો જે પુલ પર સવાર હતા, અચાનક પુલનો એક સ્લેબ તૂટ્યો અને બધા જ લોકો નદીમાં ખાબકી ગયા, જો કે કોઈની મોટી જાનહાનિ થઈ નથી, તમામનો બચાવ થયો છે। હાલમાં જ એક બ્રિજ દુર્ઘટના તાજેતરમાં જે ગંભીરા બ્રિજ બન્યો અને ત્યારબાદ એ બ્રિજ 40 વર્ષ જૂનો તૂટ્યો, એ તાજેતરમાં જ આ બનાવ બન્યો અને ત્યાર પછી જૂનાગઢથી આ એક અહેવાલ આવી રહ્યા છે, જો કે અહીંયા કોઈ જાનહાનિ થઈ નથી। વધુ માહિતી મેળવીએ જૂનાગઢથી સંવાદદાતા અમર બખાઈ જોડાયા છે। અમર, આ પુલ જ્યારે તૂટ્યો ત્યારે કોણ કોણ આ પુલમાં હતા અને હાલ શું વધુ અપડેટ છે આપની પાસે? પંકજ, ચોક્કસ કે ગઈકાલે સાંજે બનેલી આ ઘટના છે કે માણાવદર તાલુકાનું જે આજક ગામ છે ત્યાં હાલ જે પુલ તોડવાની કામગીરી ચાલી રહી હતી, કારણ કે જે જર્જરિત પુલ છે જિલ્લાની અંદર તે તમામ પુલોને છે તે હાલ ઉતારી લેવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને જેને લઈને માંગરોળ તાલુકાના આજક ગામથી જે કેશોદ અને આંત્રોલી તરફ જતો રોડ છે ત્યાં પુલ આવેલો છે। અમારે અટકાવવા માંગીશ, ગામના સરપંચ આપણી સાથે જોડાયા છે રમેશભાઈ। રમેશભાઈ, આપણા ગામની અંદર આ જે બ્રિજ છે તેનો સ્લેબ તૂટ્યો છે, શું ઘટના બની હતી અને હાલ શું સ્થિતિ છે? હવે ઘટનામાં તો એવું હતું, પુલ સાહેબ નવું બનાવવાનું હતું। હા, બરાબર, ઈટાસી ચાલતી હતી, એક ગાડો એ લોકોએ તોડ્યો હતો, ઈટાસી ચાલતી હતી, એક ગાડો એ લોકોએ તોડ્યો હતો અને બીજો ગાડો તોડતા હતા ને ત્યાં પુલ નીચે બેસી ગયો, એટલે ઈટાસી ને મશીન બધું અંદર વયું ગયું। બરાબર। અને આજુબાજુમાં જોવા વાળા 10 થી 15 માણસો હતા, એ લોકોએ લસરીને અંદર વયા ગયા, એટલે કોઈ જાનહાનિ થઈ નથી। બરાબર છે। તો અત્યારે આ બ્રિજ તોડવામાં આવતો હતો કે એનું રિપેરિંગ કામ ચાલતું હતું? ના ના, તોડવામાં આવતું હતું। ઓકે, ને તોડીને બીજું બનાવવાનું હતું, બુંગરા નાખવાના હતા। કેટલા લોકો બ્રિજ પર હતા એ વખતે? એ વખતે બ્રિજ ઉપર તો 50 થી 60 માણસો હતા। અચ્છા, કોઈને ઈજા નથી થઈ? નહીં, કોઈને ઈજા નથી, પણ 10 થી 12 માણસો અંદર વયા ગયા હતા। જી રમેશભાઈ, આભાર અમારી સાથે જોડવા માટે। તો ગામના સરપંચ તેઓ કહી રહ્યા છે કે આ બનાવ બન્યો, જો કે કોઈ જાનહાનિ નથી।